સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું. વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રાહ્મણ છે, લૌકિક ધન તો નથી પણ બ્રહ્મવિત્ત એની પાસે છે, પોતે લીધેલા ભગવત નામનું ધન એની પાસે છે. કેવા છે? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા એમના મનમાં નથી. જીતેન્દ્રિય પ્રશાંત આત્મા, જેની આત્મામાં શાંતિ હોય, એને ક્યાંય કોઈ સાધન કે પ્રયાસની આવશ્યકતા નથી હોતી. જીતેન્દ્રિય છે, ઇન્દ્રિય જીત છે. અયાચક વ્રત લીધું છે, ક્યારેય કોઈની પાસે કંઈક માંગીશ નહીં. પત્નીએ કહ્યું કે આપ ન માંગો, આપના નિયમોનું હું સન્માન કરું છું, હું ભૂખી રહી લઈશ આપની સાથે, પણ બાળકોને ભૂખ્યા સૂતા હું જોઈ શકતી નથી. તમારા ધર્મના કાર્યોમાં જો તમને ઘરે કોઈ સાથ આપનારું છે, તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા સાથે જીવનમાં કોઈ એવું પાત્ર તમને મળ્યું છે કે જે તમારા ઘરમાં ધર્મને જીવંત રાખે છે, તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે, તમારા ઘરમાં તહેવારો ઉજવાય છે, વિધિ વિધાનો ને રિવાજોને જેને ઘરમાં ટકાવી રાખ્યા છે. કારણ કે બહુ મહત્વનું છે. ખરાબ પાત્ર મળે તુરંત સમજાય, સારું પાત્ર મળે એને જિંદગીભર સમજી નથી શકતા. જેને કારણે તમારા ઘરમાં ધર્મ ટકેલો હોય એનું સન્માન કરજો, એનું આદર કરજો, સ્ત્રીનું રિસ્પેક્ટ કરજો. ભલે લોકો એમ કે આ તો એમની પત્ની કે એમ જ કરે છે, પણ એમાં ભાઈનું કલ્યાણ જ છે, એમાં કંઈ અવિત થવાનું નથી. જો ધર્મશીલ છે તો વાત માનવામાં કોઈ વાંધો નથી, કારણ કે એને કારણે તમારા ઘરમાં પુણ્યો થાય છે. કહે છે સુશીલા નાથ, પણ બાળકોને ભૂખ્યા કેમ જોઈ શકું? ભૂખ્યા સૂતા હોય ને માંગે કે માં કંઈક તો આપ, દૂધની જગ્યાએ લોટમાં પાણી ભેળવીને એમને પીવડાવું છું, એમનું દુઃખ જોવાતું નથી. મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે, માંગતા નહીં, મળવા તો જાઓ. સાંભળ્યું છે કે એના દર્શન કરી લઈએ ને તો એ દુર્ભાગ્ય ટળી જાય. બહુ જયારે પત્ની કહેવા લાગી ને, સુદામાજીને એમ થયું આ પત્ની નથી બોલી રહી, ઠાકોરજી મને મળવા માંગતા લાગે છે, અને એ મળવા માંગે છે, આને નિમિત્ત બનાવીને મને બોલાવી રહ્યા છે. જો પ્રભુ પોતે આવીને નથી કહેતા, કોઈ ગુરુ પાસે, કોઈ વૈષ્ણવ પાસે, કોઈ વડીલ પાસે ઘણી વાર આપણને સંકેત કરતા હોય છે. આ આપણી સમજ જોઈએ કે આપણે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી એની જીભ પર બેસીને બોલાવડાયું છે. એ સમજ આપણી હોવી જોઈએ. થયું કે પ્રભુ મળવા માંગતા લાગે છે. કહ્યું કે જાઉં તો ખરા, પણ ખાલી હાથે કઈ રીતે જાઉં? ત્યાં જઈને એને શું આપીશ? જો આ ભક્તનો વિચાર. આવી અવસ્થામાં પણ શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા, શું આપીશ એનો વિચાર કરે. અને પ્રસિદ્ધ છે ને, 3 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા. ચાલ્યા છે સુદામા, અને મનમાં પ્રભુ માટે મળવાની ઉત્કંઠા છે, તાલાવેલી છે, ક્યારે મારો નાથ મને મળશે. દ્વારિકાધીશનું સ્મરણ કરતા કરતા સુદામા ચાલ્યા છે. એક પોતડી પહેરી છે, હાથમાં તાંદુલની પોટલી છે, પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ જઈ રહ્યા છે. શરીર પાતળું છે, થાકી ગયા, સૂઈ ગયા. પ્રભુએ વિચાર કર્યો, તું 7 ડગલા ચાલે, બાકીના ડગલા હું ચાલું, તું 1 ડગલું ભરે, 99 હું ભરું. અને એમને યોગ નિંદ્રામાં ઉપાડી દ્વારિકાની બહાર મૂકી દીધા. આંખો ખુલીને જુએ, અરે કોઈ નગરી લાગે છે, હું અહીંયા ક્યાંથી આવ્યો? જતા હતા અને કોઈને પૂછ્યું કે આ કયું શહેર છે? તો કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. પૂછતા પૂછતા આવ્યા છે ક્યાં બિરાજે છે દ્વારિકાધીશ. અને દ્વારિકાધીશનો મહેલ જોયો, ગગનચુંબી સ્વર્ણનો મહેલ પરમાત્માનો છે. ધોળી ધજા ફરકી રહી છે. પ્રભુનો એ પ્રભાવ જોઈ ચકિત થયા. અરે મારો મિત્ર આટલો મોટો રાજા, અને હું સાધારણ ગરીબ બ્રાહ્મણ. આપણી કથાઓમાં જોવા જેવું, બ્રાહ્મણની જયારે પણ વાત આવે ને તેમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, અને વાણિયાની વાત આવે તો કે એક નગરનો શેઠ હતો. બ્રાહ્મણોને હંમેશા ગરીબ જ રાખે, અને વિચાર કરે કે શું કેમ કરીને જાઉં. દ્વારપાલો ઉભા છે, જઈને કહ્યું કે વિનંતી કરું છું, અંદર દ્વારિકાધીશને જઈને કહો એમનો મિત્ર સુદામા એમને મળવા આવ્યો છે. સુદામા તો પ્રભુના સ્વભાવને જાણે છે, એને શંકા નથી કૃષ્ણ માટે.
પણ આ દ્વારપાલોને એમ થાય કે આને ભગવાન મળે, જા જા, તારા જેવા તો રોજ આવીને ઉભા હોય, નહીં મળે. બીજી વાર, ત્રીજી વાર આવીને જયારે ધક્કો માર્યો, હૃદય ભરાઈ આવ્યું, એક વાર જઈને પ્રભુને કહી તો કે તમારો મિત્ર મળવા આવ્યો છે. દયા આવી દ્વારપાલોને. ભીતર ગયા, સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે ઝૂલતા દ્વારિકાધીશને જોઈ દ્વારપાલોએ કહ્યું કે પ્રભુ, કોઈ ગરીબ બ્રાહ્મણ મળવા આવ્યું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને આ સાંભળતાની સાથે કૂદકો મારી દ્વારિકાધીશ ફલાંગો ભરતા ભરતા, હવામાં ઉડતું પીતાંબર અને ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દ્વાર સુધી પહોંચ્યા અને બાથ ભીડી લીધી. સુદામા, અરે આટલા વર્ષે તું આવ્યો સુદામા, આજે તને મારી યાદ આવી, આવ આવ આવ. લઈને આવ્યા છે સુદામાજીને, સુવર્ણના પોતાના રાજ સિંહાસન પર સુદામાને પધરાવ્યા છે અને રાણીઓને કહ્યું કેસરનું જળ લાવો, મારે ચરણ પખારવા છે. અને જળ લાવે એના પહેલા પાની પરાત કો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોય. એ પરાતનું જલ આવે એના પહેલા તો દ્વારિકાધીશે પોતાની આંખોના જલથી ચરણ પખાર્યા છે. દ્વારિકાધીશના પ્રભાવ અને સ્વભાવને જોઈ સંકોચિત થઈ રહ્યા છે સુદામા. અરે મારા ચરણ ક્યાં પખારો છે? રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. બાળપણની સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં જ્યારે ભણતા પ્રભુ અને સુદામા સાથે એ બાળપણની વાતોને યાદ કરે છે. તને યાદ છે સુદામા, કઈ રીતે ગુરુની સેવા આપણે કરતા, રોજ લાકડા વીણવા જતા અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું. સુદામા, તને યાદ છે દિવસે ગુરુમાએ ચણા આપ્યા હતા, વરસાદ પડ્યો ને ઝાડ પર ચડી ગયા અને મેં પૂછ્યું કઈ આપ્યું છે, તું એકલો ખાઈ ગયો હતો. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવી રહ્યો છું. મળેલું આપને ધર્યા વગર લઈએ ને તો આવું જ થાય. આપની કૃપાથી મળે ને આપને ના આપી શકીએ, આપનાથી બચાવી લઈએ તો પછી આ જ થવું જોઈએ. મને મારી અવસ્થાનો કોઈ અફસોસ નથી, મેં તો સહર્ષ દારિદ્ર્ય સ્વીકાર્યું છે. પ્રભુએ કહ્યું કે મારા માટે શું લાવ્યો છે? પ્રભુએ પૂછ્યું તારા વિવાહ થઈ ગયા? હા, વિવાહ છે, બાળકો છે. પ્રભુએ કહ્યું મને આ પ્રશ્ન ન કરતો, મારા પણ થઈ ગયા છે. વાત કરતા કરતા શું આપ્યું છે મને ભાભી? તાંદુલની મુઠ્ઠીઓ ભરવા લાગ્યા. પ્રભુ છૂટવી છૂટવીને આરોગવા લાગ્યા. ત્રીજી મુઠ્ઠીએ તો હાથ પકડ્યો રૂક્ષ્મણીએ, શું અમને પણ આપી દેશો? કુબેરનો વૈભવ ભરી દીધો. વિચાર કરો, આટલા તાંદુલ ધર્યા અને મુઠ્ઠીમાં આરોગીને પ્રભુ કુબેરનો વૈભવ આપતા હોય તો જે રોજ દૂધ ઘર ને અન્ન સખડી આરોગાવે, ઠાકોરજી તમને શું નહીં આપે? આટલા પ્રેમથી ભોગ ધરતા હોય ને પ્રભુ આરોગતા. પ્રભુ ક્યારેય કોઈનું રાખતા નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને એમ લાગે કે તમે ધર્યું, તમે આરોગાવ્યું, ના, પ્રભુએ આપણને અવસર આપ્યો, મોકો આપ્યો. એણે આપ્યું છે તો ધરી શકીએ છીએ, એનું જ છે. આ તો આપણું સૌભાગ્ય છે કે આપણને મહાપ્રભુજી એવી સમજ આપી છે કે આ ભોગવવા માટે નથી, આ ભોગ ધરવા માટે છે. ઉત્તમ વસ્તુને જોઈને જેને ભગવાન યાદ ના આવે એના માટે તો ઉત્તમતા પણ બંધન કરતા હોય છે. કુબેરનો વૈભવ ભર્યો, પણ સુદામાને લેશ માત્ર પણ ખબર ન પડી કે ભગવાને આપ્યું. કેટલા દિવસો રાખ્યા અને હવે તો થયું કે પ્રભુ હું જાઉં. પોતાના વસ્ત્રોને પોતાના શિંગાર આપ્યા અને પ્રભુને જ્યારે આગ્રહ કરવા લાગ્યા. સુદામા મનોમન પ્રસન્ન થાય છે, પ્રભુને મેં આપ્યું તો ખરા પણ ભગવાન પાસે કઈ લીધું નહીં. પણ સુદામાને ક્યાં ખબર છે, આપણું આપેલું બધાને દેખાય છે, ભગવાનનું આપેલું તો લેનારને પણ ખબર નથી પડતી કે ભગવાને આપ્યું છે. જેની પાસે આવ્યું ને એને ખબર ન પડે કે આપ્યું કોણે. એને તેમ લાગે મેં મહેનત કર્યું મને મળ્યું. એને તો પોતાનો પુરુષાર્થ લાગે, પોતાની બુદ્ધિ લાગે, ભગવાનની કૃપા ન દેખાય. અને આમ સુદામાના એ ભાવને જાણી પ્રભુએ કહ્યું ઠીક છે, તારે જવું હોય તો. પોતાના જૂના વસ્ત્રો પહેરાવી દીધા. પાછી એ લાકડી હાથમાં આવીને સુદામા ચાલવા લાગ્યા. દરવાજા સુધી આવ્યા. પ્રભુએ પોકાર કર્યો, સુદામા. વળીને સુદામા જુએ, શું છે પ્રભુ? આંખોમાં બંનેને જળજળિયા છે, છૂટા પડવાનું દુઃખ છે, ફરી ક્યારે મળીશું એનો કોઈ ભરોસો નથી. સુદામા, આટલા વર્ષે તું આવ્યો, ફરી ક્યારે આવીશ કોને ખબર? હા પ્રભુ, હવે તો કાંઈ નક્કી નહીં. તું મળવા આવ્યો અને ફરી ક્યારે મળે ખબર નથી, તો તારી કોઈ નિશાની તો આપતો જા.
સંકોચ થયો સુદામાને કે હું શું આપું, મારી પાસે કાંઈ, પ્રભુ મારી પાસે તો કાંઈ આપવા જેવું નથી, મારે કાંઈ જોઈતું નથી, તારી આ પાદુકા છે ને એ તું મૂકતો જા, હું એને જોઈ જોઈને તને યાદ, પ્રભુ મારી પાદુકા, હા બસ એને જોઈને હું તને યાદ કરીશ. દરવાજાની પાસે ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા નીકળ્યા દ્વારિકા. અને હવે તો પિત્તો ગયો પટરાણીઓનો. હદ કરો છો પ્રભુ આપ, એક ગરીબ બ્રાહ્મણ અને એને તમે કુબેરનું વૈભવ આપ્યું, કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય, તમે કહ્યું નહીં. પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી બનાવતો, હું તો આપીને પણ એનો મોટો કરું છું, એને એના સામર્થ્યનું જ્ઞાન થાય. તો પ્રભુ એની પાદુકા લીધી, ખુલ્લા પગે આમ બહાર જાય સારું લાગે? પ્રભુ કે મેં જાણી કરીને પાદુકા કઢાવી, કારણ એ હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય. કારણ આવો ભક્ત કે જે આવા સંકટમાં પણ મને આપીને જતો હોય, એવા ભક્તની ચરણોનો સ્પર્શ જો મારી દ્વારિકાને થશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો અહીંયા યાત્રા કરવા આવશે કે આવા ભક્તોના ચરણોના સ્પર્શ આ ભૂમિને મળ્યા છે. આટલા આટલા સંકટ વચ્ચે પણ જે મને આપીને જાય છે, મને આનંદ આપીને જઈ રહ્યો છે. સુદામાના ચરિત્રમાં સુંદર ગાન કર્યું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે સમસ્ત યાદવોને લઈને. અહીંયા નંદ બાબા અને યશોદાજી બધા વ્રજભક્તોને લઈને આવ્યા છે કુરુક્ષેત્રમાં. આજે પણ સૂર્યગ્રહણ હોય ત્યારે બધા સ્નાન કરવા ત્યાં ભેગા થાય. સમાચાર મળ્યા વ્રજભક્તોને, પ્રભુ પધાર્યા છે. દરેકની અંદર તાલાવેલી છે, અરે કેટલા વર્ષો પછી અમે કૃષ્ણને મળીશું. અને આઠે પટરાણીઓ સાથે પરમાત્મા છાવણી કરીને બિરાજમાન થયા છે. આઠે પટરાણીઓને મનમાં એક જ લાલસા છે, રાધાને જોવાની. કારણ પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય છતાં એમના રોમ રોમ માંથી તો રાધા 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 ધ્વનિ ગુંજે છે. પ્રભુ પધાર્યા છે છાવણીમાં, બ્રજભક્તોની સખાઓ મળ્યા અને બધા જ મેળાપ થયો છે. અહીંયા રાધાજીને મળવાની ઉત્કંઠા આઠે પટરાણીઓને છે, તાલાવેલી છે. રાધાજીને બોલાવ્યા અને એની પણ ઘણી બધી કથાઓ છે, સુંદર સુંદર પ્રસંગો છે. વ્રજભક્તોને મળવા માટે ભગવાન આવ્યા, નંદ યશોદાને મળ્યા એવી કથા આવે છે. વ્રજભક્તોને મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે. બધાને મળી રહ્યા છે પ્રભુ, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધા જ ગોપીઓને મળ્યા પછી ન રહેવાયું ત્યારે પ્રભુએ પૂછ્યું, રાધા ક્યાં છે? સામે આંગળી કરીને બતાવીને કહ્યું કે એ જ વૃક્ષ નીચે પીઠ દઈને ઊભી એ રાધા છે. કહીને ગઈ છે મારે નથી જોવું કૃષ્ણનું મુખ, કહી દેજો એને કે મારી પાસે ના આવે. ધીમે પગલે ચાલતા પ્રભુ રાધા પાસે પહોંચ્યા છે. ચરણોના ચાપનો અવાજ આવતા રાધાજીનું મન રોમાંચિત થઈ ગયું છે. પીઠ દઈને ઉભેલા રાધાજીના ખભા ઉપર ધીમે રહીને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા, ચરણ પકડી લીધા. પ્રભુ કયો અપરાધ હતો મારો, આ રીતે મને મૂકીને જતા રહ્યા? વચન આપીને ગયા હતા કે હું પાછો આવીશ ને આપ ના આવે. અપરાધ તમારો નહીં, અપરાધ તો મારો હતો. ગામમાં જેમ કોઈને કરજો બહુ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તે ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમનો કરજો એટલો બધો વધી ગયો હતો કે મને થયું કે જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ એક જન્મમાં આપનો કરજો ચૂકવાય એમ, અને એટલા માટે હું છોડીને ભાગી ગયો. અનેક અનેક પ્રસંગો ભગવદીઓએ ગાયા. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિ આવી, વેદો સ્તુતિઓ કરે છે પરમાત્માની. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું. મહાદેવજી પાસે ગયા, અપમાન કર્યું. ક્રોધાયમાન થઈ ગયા બ્રહ્માજી. મહાદેવજી ભગવાન વિષ્ણુ સૂતા છે, ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. ભૃગુજી આજે પણ તમે લાલનના અને સ્વરૂપ ઘણા જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન અહીંયા હોય, એ ભૃગુ લાંછન કહેવાય.
ભૃગુજીએ ચરણ માર્યું અને પ્રભુ સ્મિત કરતા ચરણ પકડી લીધા અને કહ્યું, મારી છાતી તો કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક ચોટ તો નથી લાગી ને તમને? અને ત્યારે ભૃગુજીને ભૂલ સમજાય. 3 પ્રકારના અપરાધ કર્યા, વાચિક, કાયિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું 9મા અધ્યાયમાં વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોક્ષ અનેક પ્રકારના આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે. મુક્તિના અનેક પ્રકાર કયા છે, અને એમાં પણ 4 પ્રકાર તો પ્રધાન રૂપે છે જ, પણ એ મોક્ષ પામવાની સાધનાઓ પણ અનેક અનેક પ્રકારની છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. જો ના લોકડાઉનમાં ક્યારે ખુલશે ક્યારે ખુલશે ક્યારે ખુલશે આપણને થાય. બંધન જીવને ગમતું જ નથી, એના સ્વભાવમાં નથી. જે મેળવ્યું છે એમાંથી મુક્ત થવાની એની ઈચ્છા છે. આ બહુ નેચરલ છે. 31 અધ્યાય. એમ તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય 4 પ્રકારની મુક્તિ તો કઈ જ છે. અનેક પ્રકાર મુક્તિના ભેદ કયા છે. યાદવો ઉચ્છૃંખલ થયા. પિંડારક ક્ષેત્રમાં જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો, જો યુવાની આવી, સામર્થ્ય આવ્યું, ધન આવ્યું, બહુ સુવિધાઓ ચારે બાજુ મળે ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવું. સંકટમાં તો પોતે સાવધાન હોય. એક ગુરુ પોતાના શિષ્યને ઝાડ પર ચડાવતા શીખવાડતો હતો, અને પકડ રાખીને ધીમે ધીમે ચડવા લાગ્યો. અને હવે ઉતરવાનો વારો આવ્યો એટલે ગુરુ કે જો બરાબર પકડજો, આ હાથની આંટી મારજે, આ હાથથી પકડજે, પગથી પકડજે. તો શિષ્ય નીચે આવીને કે ગુરુદેવ, ઉપર ચડવું અઘરું હતું, નીચે ઉતરવું તો સાવ સહેલું હતું. ચડવું હતું ત્યારે તો કઈ ન બોલ્યા, ઉતરવાનું હતું ત્યારે 100 વાર મને ટોકી દીધું. આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું, અઘરું હતું ત્યારે તો તું પોતે સાવધાન હતો. પડવાની ચિંતા તો સહેલું હોય એમાં જ હોય છે. બધું સુગમ હોય ત્યારે જ સરકી જવાય છે. અને એટલે ભગવાન ઘણી વાર સંજોગો વિપરીત કરીને પણ આપણને પાપ કરતા રોકી દેતા હોય છે. પ્રભુને એ જ વિનંતી કરજો કે મારી જ્યારે સમજ નબળી થાય ત્યારે તમે સંજોગો વિપરીત કરી નાખજો, અને એ રીતે પણ હું પાપ કરતો અટકી જાઉં. ઘણી વાર ધાર્યું કરવાની બહુ ઈચ્છા હોય અને કાંઈક એવું થાય કે ન કરી શકાય, ત્યારે ઠાકોરજીની કૃપા માનજો કે સંજોગ વિપરીત કરી આપે મને પાપ કરતા રોકી દીધો. જો અનુકૂળતા મળી હોત, આજે 80% ઘણા બધા લોકો આપણે વિચાર કરીએ, ચોરી એટલે જ નથી કરતા કે પકડાઈ જવાની બીક હોય છે. ગામમાં શું લાગશે, કેમ જો બધી અનુકૂળતા હોય ને છતાંય મન ન બગડે તો માનજો કે હવે પવિત્ર થયા. બાકી સમાજની બીકે, લોકની બીકે, અપયશની બીકે, વિપરીત સંજોગોને કારણે જો પાપ નથી કરતા તો એને પુણ્ય કેમ કહી શકાય? અને એટલા માટે પુણ્ય એ પ્રવૃત્તિ છે મનની. એ મન જ્યારે પુણ્યને ચાહવા લાગે છે ત્યારે પાપની અનુકૂળતા હોવા છતાં મનને એમાં આનંદ જ નથી આવતો. એટલે પ્રભુને કહેજો સંજોગો વિપરીત કરી નાખજો. ઘણી વાર આપણું ધાર્યું ભગવાન ન કરે તોય કૃપા માનવી કે પ્રભુ આપે મને રોકી લીધો, બાકી મારું મન તો મને પાપ કરાવીને જ છોડે. અહીંયા મુક્તિ લીલા પિંડારક ક્ષેત્રમાં યાદવો જ્યારે ઉચ્છૃંખલ થયા, યજ્ઞ કરી રહેલા ઋષિને મજાક કરી. સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો, લઈ ગયા અને પૂછ્યું કે મહારાજ બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ઋષિ આંખો બંધ કરીને જોયું, નાટક કરીને મારી મજાક કરે છે. ન દીકરો થશે ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાઈ ગયા યાદવ. ઉગ્રસેન પાસે ગયા, શું કરવું, આવું શ્રાપ લાગ્યો છે. તો કે આ ઉખલને ઘસી અને મૂષળને ઘસી અને દરિયામાં નાખી દો. ઘસીને ભૂક્કો કરી દરિયામાં નાખ્યું. દરિયાનો સ્વભાવ પાછો કિનારે આવે વેર, અને એમાંથી મૂષળ નામનું તીક્ષ્ણ ઘાસ નીકળ્યું, ભાલા જેવું તીવ્ર. અહીંયા નારદજી દ્વારિકા આવ્યા છે, વસુદેવજી સાથે સુંદર સત્સંગ થયો છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, વિપલાયન, આવિર્હોત, ધ્રુમિલ, ચમસ્કર, વાજન, આ બધા નવયોગેશ્વરો છે. ઋષભદેવના જે પુત્રો નવયોગેશ્વર
નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. અને આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય અને એમાં કોઈ મહાપુરુષ પધારે તો માનજો ઠાકોરજી આમના રૂપે આપણને આશીર્વાદ આપવા પધારે છે. એટલે જ આપણે ત્યાં પરંપરા છે, કોઈ પણ શુભ પ્રસંગ હોય તો ગુરુજનોનો મહાપુરુષોના આશીર્વાદ લેતા હોય. અને નિમિ રાજાના યજ્ઞમાં આ નવયોગેશ્વરોને આવતા જોયા, ધન્ય ધન્ય થઈ ગયા. તમારા બધાની પાસે એક અતિ દુર્લભ વસ્તુ છે, અતિ દુર્લભ, અને એ છે માનવ દેહ. એ એટલી બધી દુર્લભ વસ્તુ છે કે 83,99,999 યોની પછી મળે છે. અતિ દુર્લભ, અને એ કદાચ મહેનત કરીને મેળવી શકાતી નથી. આ બહુ દુર્લભ વસ્તુ છે. માનવ જીવન દુર્લભ है, बड़े भाग मानस तन पावा, सुर दुर्लभ सद ग्रंथ ही गावा. દુર્લભ કેમ છે? કારણ કે આ એક યોની એવી છે જેનાથી જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ શકાય છે. બાકી બધી ભોગ યોનીઓ છે, કરેલા કર્મ ભોગવવાના, એને ભોગ યોની કહેવાય. પણ કર્મ કરી શકાય એવી એક જ યોની માનવ દેહ. ઇન્દ્રિયો બધા યોનીમાં છે, પણ આ કેવી યોની છે? આ માનવ દેહ કેવો છે? દરેક ઇન્દ્રિયો મુક્તિના દ્વાર રૂપ છે. દેખી બધા જ શકે છે. દર્શન ખુલ્લા હોય, કોઈ પક્ષી આવીને બેસી જાય, ભગવાનના સ્વરૂપને જોઈ શકે. પણ આપણી પાસે એવી આંખો છે કે જેના દ્વારા પ્રભુને જોઈ મુક્તિ સાધી શકાય છે. પોપટ પણ રામ બોલે, પણ રામ શું એને ખબર નથી, રામ સુધી એનો અવાજ ન પહોંચે. પણ માણસની જીવવાથી રામ નીકળે તો રામ સાંભળે. એવું શરીર આપણને મળ્યું છે કે જેની ઇન્દ્રિયોથી અભિવ્યક્તિ ભગવાન સુધી પહોંચે છે. એટલે કે એના થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય એવો દેહ આપણને મળ્યો છે. આ જ કાન બધા પાસે છે, પણ આપણી પાસે એવા કાન છે જેનાથી કથા સાંભળી ભગવાન મેળવી શકાય છે. એવું દુર્લભ આ માનવ દેહ છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. પણ આ દુર્લભ વસ્તુ કેવી છે? ક્ષણભંગુર. ક્યારે હાથમાંથી છટકી જશે કોઈને ખબર નથી. મનમાં રહેલા બધા મનોરથો મનમાં રહી જાય, અને આજે હતા ને કાલે ન રહી એવું થાય. અને એટલા માટે જ્યાં સુધી આ દેહ સારું કામ કરી રહ્યું છે, સ્વસ્થ છે, ત્યાં સુધી ધર્મ કરી લેજો. બહુ લાંબા પ્લાનિંગ ન કરતા. આ બધું થઈ જાય પછી આમ કરીશું, કોણ જાણે બધું થાય ને આપણે હોઈએ ન હોઈએ. શરીર છે, સ્વસ્થ છે, યુવાની છે, ત્યારે જ બધું કરી લેવું. જેણે યુવાનીમાં ધર્મ નથી કર્યો એનું ગળપણ પણ ખરાબ જાય. કારણ કે જ્યારે શરીર ન ચાલતું હોય તો બેઠા બેઠા વિચારો શું? તમે સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય અને શરીર ચાલતું અટકી જાય તો વિચારો શું? ઘણા કે આખો દિવસ ખરાબ જ વિચાર, તો ખરાબ જ આવે ને. સારું કંઈ ભેગું કર્યું, કંઈક કર્યું, સારું સંસ્મરણ. આપણું ભાથું શું? ભેગું કરેલું ધન નહીં, ભેગા કરેલા સારા સંસ્મરણો, સારી યાદો. કારણ કે જ્યારે છેલ્લી ઘડી હશે ત્યારે કેવલ મન કામ કરતું હશે, અને એ સમયે સારા સંસ્મરણો ચિત્તની આગળ આવી જશે ને તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવે ને તોય જીવનો ઉદ્ધાર, એમ શાસ્ત્ર કહે છે. ઠાકોરજી કેવી છેલ્લી ઘડી સુધી તક આપે છે આપણને, અંતિમ ઘડી સુધી. ચલો કે ચલો તારે જિંદગી ભર ન કર્યું, ચલો 7 દિવસ, 7 દિવસ ને 1 દિવસ, 1 દિવસ નહીં તો 1 કલાક. છેલ્લે ભગવાન એમ કહ્યું, જિંદગીની છેલ્લી ઘડીએ પણ મારું નામ પુકારીશ ને તોય હું સામે આવીને ઉભો રહી જઈશ. અંતિમ સમય સુધી તક આપે છે આપણને. આ પ્રભુની કૃપાલુતા છે. આમ દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. ક્ષણભંગુર છે. અને એટલા માટે દીકરા કરતા એના પિતાનો એક દિવસ મોંઘો છે, પિતા કરતા એના દાદાનો એક દિવસ મોંઘો છે. મોંઘો કેમ? કારણ કે જેટલું દીકરા પાસે દિવસો છે એના કરતા ઓછા એના પિતા પાસે દિવસો છે, એના કરતા ઓછા દિવસો એના દાદા પાસે છે. અને એટલા માટે બીજા બધાને સુધારવાની બહુ મહેનતમાં આપણું જીવન ગુમાવવું નહીં. સમજાવવાની બધી કોશિશ કરવી, પણ ઘણા લોકો ઘર લોકો માટે જીવ, આ લોકો કરતા નથી, આ લોકો માનતા નથી, પણ એમાં જીવ બાળીને તારું ભગવાનનું નામ લેવાનું ન ચૂકી જતો. કરશે કરશે, એનો સમય થાય ત્યારે બધા કરશે, સમય પાકે ત્યારે બધા જોડાઈ જતા હોય છે. પણ
એ લોકોની એટલી બધી વ્યવસ્થા કરવી, પણ ચિંતા કરવામાં પોતાનો સમય ગુમાવવો નહીં, કારણ કે આપણી 1 મહિના યા 1 દિવસ વધારે મોંઘા છે. અને એટલા માટે અમુક ઉંમર થાય ને પછી આત્મકલ્યાણનો જ વિચાર કરવો, બીજા બધા તો એનું કલ્યાણ કરી લેશે. કારણ કે એમની કલ્યાણની બહુ ચિંતા કરવા જશો ને તમારો દિવસ બહુ મોંઘો છે, એ જતો રહેશે. તમે તમારું કલ્યાણ ન ચૂકી જાઓ એના માટે પણ સાવધાન રહેજો. આત્મકલ્યાણ એ પહેલો ધર્મ છે, બીજાનું કલ્યાણ એ બીજો ધર્મ છે. પોતાનો આત્મોદ્ધાર ક્યારે કરીશું? હવે સમય છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને આ બધાથી દુર્લભ શું છે? આપણા જીવનમાં કોઈ મહાપુરુષનો પ્રવેશ થવો, કોઈ સદગુરુનો પ્રવેશ થવો, એ બધા કરતા દુર્લભ છે. મહાપ્રભુજી સુબોધનીમાં અહીંયા સમજાવે છે કે ગુરુ તો કર્ણધાર છે, આ દેહ નૌકા છે, અને દેહ રૂપી નૌકા કોઈ સદગુરુના હાથમાં સોંપી દેવી જોઈએ, જેથી એ ભવપાર લઈ જાય. એવા ગુરુની કૃપા થાય.